જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમે સ્ક્રીન ઉપર પહેલા ફોટો જોયો જ હશે ને એની ઉપર નંબર જોયો છે. તો એ નંબર આપણે છે એસબી શોપિંગનો ઓનલાઈનનો. તો એની અંદર તમે હરીબાની ચા અને આપણે ઇમિટેશન મફુ કાકાનું ઘી એ તમે ઓર્ડર કરી શકશો. તો આ છે આપણી હરીબાની ચા ને આ છે મફુ કાકાનું ઘી. તો આ ઓનલાઈન તમને મળી રહેશે. ને બીજી વસ્તુ છે આપણે ઇમિટેશનની અંદર, તો એની અંદર છે કડા છે, પછી પંજાબી કડું છે, પછી ઘણી બધી એવી પ્રોડક્ટો છે. તો તમને બતાવું, કેમ કે આપણે બતાવીએ તમને ફોટાથી ખબર નહીં પડે, પણ એક વસ્તુ તમને બતાવીને ફિક્સ કરું કે આ રીતની વસ્તુ આવે છે. તો પહેલા આપણે ખોલીએ સિરામિક લક્કી. તો આ છે સિરામિક લક્કી. તો આ લક્કી એવી છે કે તમે આની અંદર કન્ટિન્યુ 12 મહિના યુઝ કરી શકો છો, ડેલી યુઝ કરી શકો છો, પાણીની અંદર પણ યુઝ કરી શકો છો. તમને ફોટામાં જોઈએ ખબર નહીં પડે, પણ આપણે રૂબરૂ બતાવીને કમ્પ્લીટ બોલીને કહેશું તો જ ખબર પડશે. તો આ ઓનલાઈનની અંદર આપણે એપ્લિકેશનની અંદર પ્રોડક્ટ ચડાયેલી જ છે. તો તમારે ઓર્ડર કરવો તો એપ્લિકેશનની અંદર પણ ઓર્ડર કરી શકો છો, અને જે આપણે સ્ક્રીન ઉપર નંબર આપ્યો હતો એ નંબર પર પણ ઓર્ડર કરી શકો છો. તો તમારે વોટ્સઅપ ઓર્ડર કરવો હોય તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. 63 263 16 216 આ નંબર છે ઓનલાઈનનો. એવી ઘણી બધી પ્રોડક્ટો છે. પછી આપણે બીજી લક્કી આવે છે, જે આવે છે આપણે આઈજીપીમો એટલે કે કોરિયનમાં. તમે ડેલી યુઝ કરી શકો છો. આના પણ આપણે ફોટા પાડેલા છે એપ્લિકેશનની અંદર છે જ. તો આ છે એ લક્કી. તો આની અંદર પણ ઓર્ડર કરજો. આપણને ખબર ના પડે, જેમ કે ઓનલાઈનની અંદર ફોટા ને વસ્તુને નોમ શું કહેવાય ખબર ના પડતી, એના કારણથી આપણે આ વિડીયો બનાવ્યો છે. ને ખાસ કરીને તો આપણી હરીબાની ચા એ તમે વોટ્સઅપ ઓર્ડર કરજો. જેમ કે ને એક મફુ કાકાનું ઘી લો ભાઈ, આ લઈ જાઓ. હવે ઓનું થઈ ગયું. બીજું કોઈ બતાવવાનું હોય તો મને આવી દો, તો હું બતાવી દઉં. છે પાપડી મારા પાછળ જ ઉભો બોલતો નહીં, આટલા ઘડી બોલ કરતો હતો. જેમ કે આજનું હું બોલતો હતો, આમાં કાંઈ બોલ, હવે આમાં કાંઈ બોલ, ના બોલ આમાં કા. તો ખાસ કરીને તો આપણી આ હરીબાની ચા છે એ ખાસ કરીને ઓર્ડર કરજો. કેમ કે આ પ્રોડક્ટ જેટલી વેકાય એટલું ઝડપી આપણું જે અનાથ આશ્રમને ઉદ્ધાર ભણવાનું છે એ ઝડપી કોમ ચાલુ થાય. તો આપણે એડ કરીએ છીએ, પણ આપણે સ્પેશિયલ આજે એડ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. જેમ કે આપણે કોઈ દિવસ વિડીયો બનાવ્યો નહીં આ રીતનો, એટલે ઘરેથી આ શરૂઆત નથી કરી વિડીયોની. જેમ કે આપણને હવે સવારમાં જ એક વિચાર આવ્યો હતો કે આજ તો આપણે હરીબા ચા અને મફુ કાકાનું ઘી ને જે આપણે એસબી શોપિંગમાં ઇમિટેશન છે એની જ એડ કરવી છે. તો બસ પહેલી એડ કરવા બેઠા છો આપણે. તો તમને કેવી લાગી લાઈક કરીને કમેન્ટ કરીને જણાવજો. ટ્રાય કરીએ. જાજુ બોલતા જ આવડતું નહીં, જેમ કે ફોન હાથમાં હોય ને તો જ બોલી શકું છું. આવી સ્ટેન્ડ ઉપર પડ્યો હોય ને તો નહીં બોલી ગયો. પણ આ બધું શ્રવણીય આલેલું અમારે, જેમ કે શ્રવણ આ ટાઈપના બહુ વિડીયો બનાવે છે. બીજું કોઈ ભાઈ આપણે પ્રોડક્ટ રહી જતી હોય તો કહી દેજો. ને આપણે પાછળ છે એસબી ઈ બાઇક, એ પણ ખરીદી કરજો. એ આપણા પાર્ટમાં જ આવે છે. જેને ત્યાં હરીબા ચા પાર્લર, એસબી ટોયસ. તો જરૂર આપણી મુલાકાત લેજો. અને કપડાં એ પણ એની ઓફર મૂકવાની છે. આજે છે શનિવાર, તો કાલે રવિવાર માટે આપણે 2-3 દિવસ માટે ઓફર મૂકવાની છે. 50% લેસ કરવાનું છે એની અંદર. જીજી ગોગો કે 50% નહીં કરું, વધારે કરવું હજુ સ્કીમ નહીં વિચાર, એટલે સ્કીમ વિચારી નહીં, પણ મારો તો વિચાર એટલો જ છે. પહેલા એકદમની સેલ કરીએ. એસબી શોપિંગમાં પણ આપણે જે નવી પ્રોડક્ટ આવવાની છે ટૂંક સમયમાં, તો બંને સેલ હંગાત કરીએ એવો વિચાર છે. તો બસ રાહ જોઈને બેઠા છો. ભૂમતાજીને વાઘુ પાકે પછી આપણે ટીંગુ કોકને લાઈન આપણે એવું વિડીયો બનાવીએ ને તમને ખબર પડે. જેમ કે ફોલોવર હશે તો વિડીયો આગળ જાજુ વધશે. જેમ કે અમારે તો એટલા બધા હાલ ઇન્સ્ટામાં ફોલોવર છે નહીં, ને ઇન્સ્ટામાં રીલ બનાવते ઓછા આવડે. હવે વિડીયો બનાવવું હોય તો કલાકનું બનાવી દઈએ, પણ ઇન્સ્ટામાં બહુ કાઠું પડે. ખાલી અમે સાયલેન્ટ કાલે વિડીયો બનાવ્યો હતો સુભાન અમે બોલ્યા વગરનો વાયરલ થવાનો વિડીયો. તો હરીબાની ચા જરૂરથી ખરીદી કરજો. વડીલોની એક જ રાહ, પીવો હરીબાની ચાય. તો પહેલી દોન આપણે આપણા ભાઈની એડ કરી છે. આ મારો ભાઈ જ છે, નેનો ભાઈઓ. ઘણી કમેન્ટો આવતી હોય કે તમે એમના મોટા ભાઈ છો કે નેના ભાઈ. તો અમારો નેનો ભાઈ છે ને હું એમનો મોટો ભાઈ છું હરીબાનો. ને રિયલ નામ તો દશરથ છે, તમે જાણતા જ હશો. આપણે કંઈ કહેવાની જરૂર છે નહીં ભાઈ. બીજું કોઈ રહી જતું મને હાલો તો પટી જાય ને. કે આ પેન્ડલ છે બાકી રહી ગયું. આપણે મેન બતાવવાનું કે આ એન્ટિકમાં જ આવે. ઓની અંદર લગભગ ખાસી બધી વેરાયટીઓ છે આ પેન્ડલની અંદર, દોરાની અંદર. આ પણ ઓનલાઈન આપણે ચડાયેલી છે. અને તમારે જોતું હોય તો આપણે ઇન્સ્ટા આઈડી છે. ઇન્સ્ટા આઈડી છે આપણે એસબી શોપિંગની. એસબી શોપિંગની આપણી આઈડી છે. એસબી શોપિંગ લખજો એટલે ઇન્સ્ટા આઈડી અંદર આવી જશે.
તો આપણે એની અંદર લગભગ ઇમિટેશન ને કપડાનું આ બધું ચડાયેલું જ છે. તો એનો સ્ક્રીનશોટ લઈને આપણે જે નંબર આપ્યો હતો એ નંબર ઉપર મૂકજો. તો એ નંબર ઉપર તમને વોટ્સઅપ અને કેશ ઓન ડિલિવરી પાછી એમાં હશે. તો તમે ઘેર બેઠે વસ્તુ મંગાવી શકશો. અને જીગો એક વસ્તુ લઈને આવે છે. આ પાકીટ છે આપણી એસબી શોપિંગમાં જ છે. ને બેલ્ટ, તો બેલ્ટ પણ મળી રહે છે. બીજું કોક લાયા તો ચશ્મા. રોજ આરે ચશ્મા પહેરીને હું જઉં પૂર્વા ભાઈએ, અને આજે ગયો હતો. અને ખરેખર આજ તો એટલી ઠંડી પડી હતી ને, તે જેકેટ નતો પહેરી ગયો તો વચ્ચે જઈને વિચાર આવ્યા કે જેકેટ લાયા તો સારું હતું. થોડો એટીટ્યુડમાં જતો રહું ઠંડીમાં ને પછી ગવા પડે કે જેકેટ પહેર્યા વગર હું એ નહીં પહેરતો, ગીલું નહીં પહેરતો. ગીલું હતા ઠરતો હતો વહેલા કેમ કે આ ઠંડી બહુ પડી છે, પહેલા કરતી વધારે આજે પડી છે. તો ચલો પછી આટલે જ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. ને કોઈ બીજું એવું વસ્તુ હશે પ્રોડક્ટની અંદર, કોઈ નવું વસ્તુ આવશે તો આપણા વિડીયો દ્વારા તમને જણાવશું. તો પછી આ રીતનો જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરતા રહેજો. ને ખાસ કરીને હરિભાની ચાને સપોર્ટ કરજો. હું એટલે જ કહું છું, આપણા વિડીયોને સપોર્ટ નહીં કરો તો વધુ નહીં આવે, પણ ચાને સપોર્ટ જરૂરથી કરજો. ને વિડીયો શેર કરજો. સબસ્ક્રાઈબ ના કરતા એનો વધુ નહીં, પણ બને એટલો શેર કરજો. જય માતાજી. તો આ છે અમારા કરણસિંહ ને જંબા હેડ્યા છે. તમે કદી જોયા નહીં હોય તમે. ને શોપિંગ થી હેડતા આયા છે. બાઇક ચો ભાઈ? આ દેખાય શોપિંગ. બાઇક ચો? બાઇક અર્જુન જોડે. અર્જુનને ખાસ જરૂર હોય, મારા બાઇકની જરૂર હોતી નહીં. અર્જુન હેડતો આવ્યો હાલ. ચાલે હાલ બી હેડતો જ આવ્યો. પેલા ઘેરથી હેડતો આવ્યો, હવે તો બાઇક લઈ જાય. બરાબર. હું ખાલી નોકરી જ યુઝ કરું, બાકી હું બાઇક એ નવાલે જ કરતો. એને હવે જેટલું વાપરું એટલું. સીએનજી લાવી દે કે તાર ફેવરેટ બાઇક? સીએનજી લાવવું એટલે પણ તું સર્વિસ તો કરી આલી. તે નાના તું પાડે. મેં કીધું તો એકવાર ખબર હતું કે સીએનજી સક્સેસ નહીં, ના લાવતો એટલે ના લાવે. વાંધો નહીં, સીએનજી બાઇક લાવવાની ઈચ્છા તો છે. ઇલેક્ટ્રિક લાવી દે હે, ચમ કે તો હાવ સસ્તું પડશે. ઘેરથી લાઇટ યુનિટ બાળીને ઘેર જવાનું. તો આ છે અમારા કરણસિંહ ને શોપિંગથી હેડતા આવ્યા છે. ખરેખર બહુ ચિંતા કરે છે ને બહુ લોડ લઈને ફરે છે. અને ચાહક મિત્રો કમેન્ટ કરો એના વિડીયોમાં કે કરણસિંહ આટલો બધો લોડ ના લ્યો. બધાને ખબર જ છે કે તાર ફેંકવા દો. ના રિયલ હે. હાલ તમે રૂબરૂ ના બતાવે હેડતા આવતે. પણ આ શોપિંગ દેખાય. હે આ શોપિંગ દેખાય. બહુ વળતો નહીં આ બા. સારું જોડો જમ્મે આવો હેડો. જાવ જાવ બીમાર પડ્યો કાલ રવિવારે ખબર હે ને? યા એનર્જી બનાવીને આવી જાય. ના કાલ ઈચ્છા નહીં મારે. કાલ નહીં મારું એટલે એ તો રહેવાનું ઉતરી જાય. રવિવારે રમશે કમ્પ્લીટ થઈ જાય. પેલો કરવા જવાનું હું માથા રિપોર્ટ કરાવવાનું થશે વધારે. કાલ રવિવારે પણ સોમવારે જાજી. તો શોપિંગ જતા હતા પણ પાછા આપણે રિટર્ન વળ્યા. જેમ કે કરણસિંહ ટવકો પાડ્યો. જેમ કે લાલભાને કોઈક આવ્યું છે પાર્સલ. તો શું પાર્સલ આવ્યું છે આપણે ખબર નહીં, શું મંગાવ્યું છે. હે ખૂબ ચાહક મિત્રો મેલ્યું ખબર નહીં. લાગી લે ખોલી લે. આપણે એમ નહીં બતાવ્યું. અમે લઈને જતા રહ્યા. કોઈ સારું નહીં આગળ તો બધું સારું હશે ને ખાવાનું તો અમે ખાઈ જા. ખાવાના છે, ચોકલેટ વોકલેટ હશે તો અમે લઈને નાઈ જવું હોય. તો જો મારું પાર્સલ ખોલવા કેટલા માણસો આવ્યા. અચાનક ભાઈ આવી ગયા અચાનક. કરણ જલ્દી આટલી વાર ના હોય યાર. શું મેલ્યું? આ તો એસબી ટોયઝ માં છે. આ 1 લાખ રૂપિયાનું ટાર્ગેટ હે. 1 લાખ રૂપિયા ગલ્લો હે. આના કોક એપલ નું બીજું લાવ થઈ ગયું. આવું પેલું થઈ ગયું. આ તો પેલા કાર્ડ છે. ના પેલું બીજું પાર્સલ હતું ને બીજું આપણું નહીં તો કોનું છે? તો ચાહક મિત્રો એ લાલભાને ગલ્લો મેલ્યો હોય. ચમ કે લાલભા તમે લાખ રૂપિયા ભેગા કરી ને પછી મને આલી દેજો. તો આ ગલ્લો પછી અમે રિટર્ન પાર્સલ કરશું. લાખ રૂપિયા ભેગા કરીને જેમ લાલભા ક્યારે પૂરા કરે આપણે ખબર હે નહીં. પૈસા લઈને પાર્સલ પૈસા કે લાલભા કે નાખવા માટે નહીં. તો ભાઈ ચાહક મિત્રો ના હાલે, એ તમારે નાખવા પડે. ભેગું કરો. તમને આ જવાબદારી આલી આજથી. કેમ કે તમારી ઉંમર થઈ ગઈ છે તો આજથી ભેગું કરી છોકરા માટે ભેગું કરો. મોજ મસ્તી ના કરો. જે મુંબઈ જો ના દો મોકલ્યું છે ને. તો લાખ રૂપિયા ભેગા થાય પછી અમે પાછા ફેરથી બતાવીશું આ ગલ્લો તોડીને કે લાખ રૂપિયા લાલભા પૂરા થઈ ગયા છે. જાણ થઈ તાણ ના અમારે એસબી ટોયઝ માં હતો. અમને ડાયરેક્ટ કીધું તમે પાર્સલ કરીને આપી દો. પાર્સલ તોડવા આયા તો પછી પૈસા નાખવા આવજો હો. પૈસા નાખવાની આવીએ. પાર્સલ તોડ્યું પૈસા નાખવા નહીં તોડ્યું. આ તમને એમને મુહૂર્ત તો કરો. મુહૂર્ત કરશું પછી. હાલ અમારા મુહૂર્ત કરે એવા નહીં હોય. આ ભાઈ બંધ મુહૂર્ત નહીં કરું ભાઈ. ખાવા નથી એટલે પાછા આવ્યા. પણ નેહાકો પડ્યા તો પૈસા ભેગો કરવાનું હતું. હમ અમારે નુકસાન આવે. 10 રૂપિયા ચોકલેટ ખાઈ રહ્યા. 10 રૂપિયા ચોકલેટ ખાઈ રહ્યા. 10 રૂપિયા અમે નાખીને ચોકલેટ ખાઈ લે. આપણો નેહાકો લાગશે ને કરવાની.
ચલો તો ઓનલાઈન પૈસા કરી દો જે બાકી છે રે તો ચલો આપણે હવે જઈએ શોપિંગ. જય માતાજી મિત્રો, આજના એસબી શોપિંગમાં તમારું સ્વાગત છે. તો એસબી શોપિંગના તમારું સ્વાગત છે એનો કારણ છે કે આજે આપણે કપડાની અંદર ઓફર મૂકવાની છે. તો ટીંગુ આવ્યો છે એડ બનાવવા માટે. તો ટીંગુ પહેલા તમને બતાવી દઉં જો હંતણો છે. અરે જો કુદાળ આવ્યું પ્રમોશન ચોક બહાર કરવા જાય આવ્યું હંતાઈ રે બાર ના કર બાર આય આ રહ્યો યાર બાર ની કરતો નહીં આ રહ્યો બાર ના કર આ તો ચો હંતાણો છે. તો આ ટીંગુ ખરેખર ટીંગુ જેવો જ છે, હંતાઈ જાય છે. તો આજે આપણે કપડાની અંદર ઓફર મૂકવાની છે. કોણ દોઢ બોલી રંજો આયો રંજો ये हमारा रंजा ઉપડ્યો રંજો યા દોઢ બોલું તો હોય ખબર પડે. સજેશન આલો. આય તમે પેલું કહેતા ને તમારા બ્લોગમાં શું કરવા ઓલી ગાડી જાયરી અરે ભાઈ અમારે નવો બ્લોગર પણ જોરદાર કોમેડી વિડીયો બનાવી બોલું એટલે શરદીની થોડી તબિયત ખરાબ છે એના કારણથી વધારે બોલવા જવું. તો આપણે જે ગીડા ને પેલી જૂની સ્ટાઇલ મારું પેલો ભાઈ વિષ્ણુ શું ખબર અરે આવી બ્લોગ બનાવતા હતા તે પેલો ભાઈ બાજુમાં હતો ને બાપડો નવો જ હતો બોલકી એ બોલકી બ્લોગ તું બનાવી એવું કે બોલે એને તો મારી કોમેડી કરીને તારા વ્યૂ કેતી હું ભલે વ્યૂ કહેતો પણ આપણે કોઈને એટલો હેરાન ના કરાય. મેં ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો ને ચેનલ બનશે એટલી તો કહેવો ચેનલ નોમ લાગ્યું ના બીજું કોઈ નોમ સ્ટેન્ડિંગ ચાલે ના યાર કોક નોમ જોરદાર રાખ્યું છે યાર હું ભૂલી ગયો સુનિલ ઓફિશિયલ ના સુનિલ ઓફિશિયલ તો પાસે મેં રખાઈ પછી તો એ તો મેં કીધું કે કારી નોમ રખાય કિરણભાઈ તાર નોમ કે યાર ચેનલ મારા વડીલ મોજ મારતો ખબર તારી નોમ છે પેલો પાપડી જો પાપડી ફર્સ્ટ બ્લોગ રાખ્યું ના ફર્સ્ટ બ્લોગ આ પહેલો જ વિડીયો નાખવાનો ને એવું ચેનલ નું નામ રાખ્યું. આ જીવન કોઈ બ્લોગ ના નાખવાનું એવું ચેનલ નું નામ રાખી પહેલો જ બ્લોગ પછી રાખ્યું જ નહીં. એ બોલકી મન ના ફાવે આય ખોટું હશે પાછો નીલ્યો ઉપર ચલ્યો હશે ભાઈ. આ તો મારો ખાસ મિત્ર છે દોસ્તાર છે નીલ્યો નીલોજી. અમારે એક નીલાજી છે કદી નીલા ખાતા જ નહીં ઉકા જ રહી ને એમના ખાસ મિત્ર છે ગાડીમાં ભરે છે હરીફા ચાની કોઈ ખવડાવો ઠેલા આગળ કોઈ આવી લઈ જો જવાબદારી ના લો બધી એટલી એજન્સી એજન્સી જોઈને તો કે અમને કોઈ ખવડાવો એવું કીધું તું ને માર્યો અનિશા નહીં તારા મનમાં પાટણ અને હું એલપી ભવન હરીબા પાલક આટલી બધી હું બોલતો નહીં તમે બી એક જ બોમ ના છો એક જ સેમાણા ના છો તમે બે જણા તને જ બોલી જાય છે અમે તો પાટણ ના છો શું કરે ટેકા હું ઉભો તો ટેકો લઈ દીધો મને જોઈને પછી નો શૂટિંગ જોયે ખબર હે કે હમણાં આ તો ચો પોણી લો તું ઝાડ દે પોણી પાઈ નાખજો मैच नहीं था ये तो कुछ मैच ही नहीं હે, ચલો આપણે બધું વાત કરતી મૂકો ને આપણે જે કોમ માટે ટીંગુ આવ્યા છે ટીંગુ ને કોમ કરાવીએ. તો ટીંગુ આવી જાય ચાલ આપણે તને થોડી પ્રેક્ટિસ આલ દઈએ. એ શું કરો ટીંગુ બોલ કોને બે તું ભલે જયારે તને મોટું દેખાય કેમેરા નહીં દેખાતું ને પેલી આપણે નવી પ્રોડક્ટ લાયા કમ્પ્લીટ થઈ ગઈ નોમ ના લેતો ખાલી કમ્પ્લીટ થઈ ગયું રેડી. તો ટૂંક જ સમયમાં આપણે બતાવવાનું છે પણ જે દાડે એનું ઓપનિંગ હશે અને નવી દુકાન બનાવીશું પછી બતાવીશું. આ તો બતાવવાનું નહીં. તો એ નવી પ્રોડક્ટ આવી ગઈ છે ને જોરદાર છે ને કોઈના માટે છે બાળકો માટે છે કોઈ બીજું બિઝનેસ નહીં બાળકો માટે નવું વસ્તુ આવ્યું શું વસ્તુ આવ્યું છે તમે વિડીયોમાં જોઈ લેજો. એ દિવસે આપણે એવી ઈચ્છા કે લાઈવ કરશું તો લાઈવમાં તમને થઈ જાવ હે સોગન ખાઈ લે સોગન ખાઈ લે હે તાર પપ્પા હોય જ ઉભા એ કહી દે એમને તો જોયું કે નહીં લઈ આલે બોલે હા ના ગમી જાય તો લઈ રે પણ તમારે સપોર્ટ આલવો પડે. સપોર્ટ તમારો જોવે એ તો ના લઈ કે બાઈક આકેવો થઈ ગયો પણ એ બાઈક થી કમ નહીં કોઈ
હા બાઈક છે આપણે એસબી બાઈક આ લે વાઘુ પણ ટીંગુ લઈ જા હે આમાં ખબર પડી ગઈ હું લાગે